વલસાડના સરોદી નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત। રસ્તો ક્રોસ કરતા નેપાળી શ્રમિકનું અર્ટિગા કારની અડફેટે કરુણ મોત નીપજ્યું। સુરતથી મુંબઈ જતી પેસેન્જર ભરેલી કાર સામે અચાનક શ્રમિક આવી જતા સર્જાઈ દુર્ઘટના। વલસાડના સરોદી નેશનલ હાઈવે નંબર 48 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં રસ્તો ક્રોસ કરી રહેલા એક નેપાળી શ્રમિકનું કારની અડફેટે આવતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। ઘટનાને પગલે હાઈવે પર અરેરાટી વ્યાપી ગઈ હતી। વલસાડના સરોદી નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે। હાઈવે નજીક આવેલા શૈલાની ઢાબામાં કામ કરતો એક નેપાળી શ્રમિક રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે કાર બનીને આવેલી એક કારે તેનો ભોગ લીધો હતો। મળતી વિગત અનુસાર શ્રમિક જ્યારે રસ્તો ઓળંગી રહ્યો હતો તે જ સમયે સુરતથી મુંબઈ તરફ જતી એક પેસેન્જર ભરેલી અર્ટિગા કાર નંબર GJ05CY2907 ત્યાંથી પસાર થઈ રહી હતી। તે દરમિયાન શ્રમિક અચાનક કારની સામે આવી જતા ચાલકે તેને બચાવવા સતત હોર્ન માર્યા હતા, પરંતુ કમનસીબે શ્રમિકનું ધ્યાન ન રહેતા તે કારના બોનેટ સાથે ધડાકાભેર અથડાયો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે શ્રમિક હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયો હતો। આ અકસ્માતમાં તેને માથાના ભાગે તેમજ શરીર પર ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, સાથે જ વલસાડ રૂરલ પોલીસને પણ જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો। હાલમાં પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે મોકલી આપ્યો છે, જ્યારે અર્ટિગા કારના ચાલકને પોલીસ મથકે લઈ જઈને આગળની કાયદેસરની કાર્યવાહી અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। આ ઘટનાને પગલે શ્રમિકના પરિવાર અને સાથીદારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।